ગીર સોમનાથના વેરાવળમાં 10 કરોડના ખર્ચે બનેલી ચોપાટીની હાલત અત્યંત બિસ્માર અને દયનીય બની છે। ચોપાટી પર તૂટેલી બેન્ચો, રમતગમતના સાધનોનો ભંગાર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાથી અસામાજિક તત્વોનો આતંક પણ અહીં વધ્યો છે। યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ વિભાગ દ્વારા નિર્મિત આ ચોપાટીની જાળવણી કરવામાં પાલિકા તંત્ર અને પોલીસ નિષ્ફળ સાબિત થયા છે। અહીંયા જોવા મળ્યું કે જ્યારે 2016માં જે ચોપાટીનું નિર્માણ થયું તે નિર્માણ થયા પછી ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડે નગરપાલિકાને સુપ્રત કરી ચોપાટી અને તેને સાચવણી કરવાની બધી બાહેધરી આપી, પણ નગરપાલિકા આજ દિવસ લગી કોઈ કામ કરેલા નથી અને ટોટલ 21 કે 22 કરોડની ગ્રાન્ટ ચોપાટી પાછળ વાપરવાની નગરપાલિકાને હતી, પણ સત્તાધીશો ફક્ત ને ફક્ત કાગળ ઉપર પોતાના બિલ પાસ કરાવતા રહ્યા અને ભ્રષ્ટાચાર કરતા